नमो सिद्धाणं नमो ऐर्याणं नमो उज्जायाणं नमो द्विसवसाहं नमः समय साराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदेम भुवन में सार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहाते। नौ नंबरનો છંદથી પાઠ કરીશું 9 થી 17 સવારે 8 સુધી કર્યા હતા ને આપણે। 9મા નંબરનો છંદ છે 70 પાનું છે। यही आत्म को दुख कारण ताते इनको तजिए जीव प्रदेश बंधे विरिशांशो बंधन कब न सजिए सकल कर्म ते रहित अवस्था सो सिर सुखकारी यह विधि जो शरधात कन की सो समकित व्यवहारी वसुमद टारी निवारी त्रिशठता शठ अनायतन त्यागो शंकादिक वसुदोष विना संवेगादिक चित पागो जिन वच में शंका भव सुख वांछा भाने मुनि तन मलिन न देख बिना तत्व कुतत्व पिछाने धर्मी सौ गौ अच्छ प्रीति सम कर जिन धर्म दिखावे समेकित कोमल ठाने गुरु कुदेव पुरुष सेवक की
नहीं प्रशंसु चरे हैं। जिन मुनि जिन श्रुत विन कुपुरा, इन्हें न नमन करे हैं। गेहि ते गृह में नर छेद, जलते भिन्न कमल। नगर नारी को प्यार, दीने हेम अमल में। हीन लोक तिहु काल माहिन, दर्शन सो सुखकारी। सकल धर्म को मूल यही, इस बिन करनी दुखकारी। धौल समझ सुन चेत सयानी, काल वृथा मत खोवे। यह नर भव फिर मिलन कठिन, जो सम्यक नहीं होवे। अध्यात्म प्रेमी आत्मज्ञानी पंडित श्री दौलतराम जी द्वारा रचित छढाड़ा ग्रंथ में त्रीजी ढाल से एमां सम्यक्त्वनो अधिकार से, निश्चय साथेनो ज्ञानीनो व्यवहार केवा प्रकारनो होय छे एनुं अहींया ज्ञान कराव्युं छे। जे 12 गाथा में कह્યું जाणेलो प्रयोजनवान, आवा प्रकारनो व्यवहार त्यां जोवामां आवे छे। निमित्त रूप में, सहचर में, एनी अंदर सम्यक दृष्टिना व्यवहार में कुल केटली वात कही हती आपणे? 5 वात कही हती। पहेलुं शुं कह्युं हतुं? 7 तत्वनी श्रद्धा। बीजुं देव शास्त्र गुरुनी श्रद्धा। त्रीजुं 25 प्रकारना दोषने टाळे छे। पछी 8 अंगने पाड़े छे अने प्रशम संवेग अनुकंपाने आस्तिक्य गुणोने पाड़े छे। आ 5 वात सम्यक्त्वनो व्यवहार छे। आ बात समझवी, जेने निश्चय होय एने आवो व्यवहार होय, पण आवो व्यवहार होय तो अंदर में सम्यक्त्व निश्चय होय अथवा न पण होय। बहारनो आवो व्यवहार होय तो अंदर में शुद्धात्मानी प्रतीति होय पण खरी न पण होय। समझाय छे? जो एनी अंदर सवारे आपणे वात थई हती सम्यक दृष्टिना 8 अंगमां 12मा नंबरनो छंद छे, छंद 12 एनो पाठ करीशुं आपणे 12मा नंबरनो। जिन वच में शंका न धार, वृषभव सुख वांछा भाने। मुनि तन मलिन न देख गिनावे, तत्व कुतत्व पिछाने।
તો સમ્યક દ્રષ્ટિના જે 8 અંગ અથવા 8 ગુણ જે કહે છે, પહેલું નિશંકિત અંગ, બીજું નિકાંક્ષિત. નિશંકિતમાં જિનેન્દ્ર ભગવાનના વચનોમાં કોઈ પણ પ્રકારની શંકા હોતી નથી. નિશંક છે, નિર્ભય હોય છે. બીજા નંબરમાં નિકાંક્ષિત એટલે આ ધર્મ હું કરું છું એના બદલામાં કંઈ 5 ઇન્દ્રિયના વિષય ભોગની સામગ્રી મળે એવી કાંક્ષા બુદ્ધિથી ધર્મનું સેવન કરતો નથી. નિકાંક્ષિત. ત્રીજા નંબરમાં મુનિતન મલિન દેખ ગિનાવે. મુનિરાજના શરીરમાં એવું કોઈ વ્યાધિ હોય, દુર્ગંધ મારે, સાધર્મીના શરીરની સ્થિતિ એવી હોય, અથવા તો પરદ્રવ્યમાં એવા પ્રકારના જે કહેવાય ને કે દુર્ગંધવાળા સ્થાનક હોય, એને જોઈને અહીંયા કહે છે ઘૃણાનો ભાવ, ગ્લાનીનો ભાવ ઉપજતો નથી. જો બધા બેલેન્સ ખૂબ સમજવા કે એક તરફ 12 ભાવનાની અંદર શરીરના સ્વરૂપનું વર્ણન કરશે તો એમ વર્ણન કરે છે કે શરીરની અંદર એટલા ગંદા પદાર્થો ભરેલા છે કે એના સમાન જગતમાં કોઈ ઘૃણા કરવા લાયક પદાર્થ નથી. તો એક તરફ એમ કોઈ આજ છડાળામાં લખ્યું ત્યાં આગળ 12 ભાવનામાં પલ રુધિર રાધમલ થેલી કી કસવ સાદી તે મેલી નવદ્વાર બહે ઘિનકારી અશ દેહ કરે કિમયારી. 5મી ડાળમાં લખ્યું ત્યાં અશુચિ ભાવનામાં નવદ્વાર બહે ગિનકારી. આ 9 પ્રકારના જે દ્વાર છે એમાંથી ઘૃણા કરવા લાયક પદાર્થો એમાંથી નીકળે છે. તો એક તરફ તમે એમ કહો છો કે નવદ્વાર બહે ગિનકારી. કાઢો 5મી ઢાળ કાઢો જરાક. પાંચમી ઢાળની અંદર અશુચિ 8મા નંબરનો છંદ છે. 145 નંબરનું પાનું લખ્યું છે. જુઓ પલ રુધિર રાધ મલ થેલી. આ શરીરને થેલી કહી છે. થેલી. કી કસવ સાદી તે મેલી નવદ્વાર બહે ગિનકારી અશ દેહ કરે કિમયારી. તો ગિનકારીનો અર્થ લખ્યો ત્યાં ઘૃણા એટલે ગ્લાની ઉત્પન્ન કરવા વાળા 9 દરવાજા. આંખમાંથી, કાનમાંથી, નાકમાંથી, મોઢામાંથી મલમૂત્ર વગેરે જે છે મારે ઘૃણા કરવા લાયક પદાર્થ નીકળે છે. હવે એક બાજુ તમે કહો છો કે ઘૃણા પરિણામનું ન હો મુનિતન મલિન દેખ ગિનાવે. તો અહીંયા જે 12 ભાવનાની અંદર જે ઘૃણા કરવા લાયક પદાર્થ છે એના કરતા જગતમાં વધારે ઘૃણા કરવા લાયક કોઈ પદાર્થ નથી એમ કહી આ દેહ ઉપરનો ઘણો રાગ છે, એના પર ઘણી યારી છે લખ્યું ને. એ કહે છે દેહ ઉપરનો ઘણો જે રાગ છે, આસક્તિ, મમત્વ, ગૃદ્ધતા, લોલુપતા, એને તોડવા માટે એક લખ્યું ટોડરમાં જે મોક્ષ માર્ગમાં પ્રકાશકની અંદર ઘૃણા નામની કષાય. તો એક કષાય ઉત્પન્ન કરાવીને પણ છેવટે તો વૈરાગ ઉત્પન્ન કરાવવું છે. પ્રયોજન વૈરાગ્ય ઉત્પન્ન કરાવવાનું છે.
ત્યાં ખરેખર પ્રયોજન ઘૃણા કરાવવાનું પ્રયોજન નથી, દેહ પ્રત્યેથી વિરક્તિ કરાવવાનું પ્રયોજન છે. સમજણ પડે છે? લખ્યું ટોળરમાં જે ઘણી લખી છે વાતો એ પ્રમાણે. હવે અહીંયા આપણું જે પ્રકરણ છે એની અંદર નિર્વિચિકિત્સા નામનું અંગની વાત છે કે સાધર્મી જીવોને એવા પ્રકારની શરીરની સ્થિતિ થાય, એમાંથી દુર્ગંધ આવે, એવો કઈ ઘટના ઘટે તો અહીંયા કહે છે જ્ઞાની પુરુષ છે એ સંદેશ છે કે આ તો પરદ્રવ્યનું પરિણમન છે, પુદ્ગલના સુગંધ અને દુર્ગંધ પુદ્ગલના ગુણ છે, એના પ્રત્યે ઘૃણાનો ભાવ થતો નથી. સવારે આપણે ઘણી એની વાત કરી પણ ચૂક્યા છીએ. આગળ જોઈએ છે હવે એથી જો ચોથા નંબરમાં કહે છે તત્વ કુતત્વ પીછાને. 12મા નંબરનું છંદ છે ને, તત્વ કુતત્વ પીછાને. એનું નામ છે એટલે કે અમૂઢ દ્રષ્ટિઅંગ હશે. તમે જુઓ અંદર ભાવાર્થ છે ને 79 પેજ ઉપર ભાવાર્થમાં નંબર 1, પછી નંબર 2, નંબર 3, નંબર 2 માં જુઓ લખ્યું ધર્મ સેવન કરી તેના બદલામાં સંસારના સુખોની ઈચ્છા ન કરવી તેને નિકાંક્ષિત અંગ કહેવાય છે. ત્રીજા નંબરમાં લખ્યું મુનિરાજ અથવા બીજા કોઈ ધર્માત્માના શરીરને મેલા દેખીને ઘૃણા ન કરવી તેને નિર્વિચિકિત્સા અંગ કહે છે. 4 નંબર હવે જે છે તત્વ કુતત્વ પીછાને, એટલે કે સાચા અને ખોટા તત્વોની પરીક્ષા કરીને મૂઢતાઓ અને અનાયતનોમાં ફસાવું નહીં તે અમૂઢ દ્રષ્ટિ અંગ છે. તો આગળ પંક્તિ આવવા વાળી છે 6 પ્રકારના અનાયતન અને 3 પ્રકારની મૂઢતા. આગળ આવશે ને છંદ ષટ અનાયતન અને કુગુરુ કુદેવ કુવૃષ સેવકી નાહી પ્રશંસ ઉચરે હે. તો 6 અનાયતન એટલે જે ધર્મના આયતન નથી, જે ધર્મમાં નિમિત્ત નથી, અને 3 પ્રકારની મૂઢતા, દેવ મૂઢતા, ગુરુ મૂઢતા, ધર્મ સંબંધમાં મૂઢતા છે. તો અહીંયા એ કહેવા માંગે છે કે તત્વ કુતત્વ જે લખ્યું ને તત્વ કુતત્વ પીછાને, એટલે પરીક્ષા પ્રધાની થવાની વાત છે અહીંયા ગાડી. અને ચિત્રમાં તમે જુઓ, અહીંયા ચિત્ર બતાવ્યું છે ને ઉપર જે 4 ચિત્ર બતાવ્યું, ચોથા નંબરનું ચિત્ર જોશો ને તો એક ભાઈ જે છે હાથમાં આમ કાચ લઈને આમ સ્વાધ્યાય કરે બરાબર જોવે છે તત્વ કુતત્વ પીછાને. મને જગતમાં જેમ કે ને કે 500ની જૂઠી નોટ મારા ઘરમાં ન આવે, બજારમાં માર્કેટમાં તો બરાબર ધ્યાનથી જોઈને લે ને, આમ જોવે ને. એમ અહીંયા કહે છે મોક્ષ માર્ગની અંદર પણ ધર્મની દુકાનો ઘણી ખોલેલી છે. જગતમાં ધર્મની દુકાનો ઘણી હોય છે. હવે કહે છે કે પરીક્ષા કરીને નક્કી કરવાનું છે યથાર્થ કયો એ માર્ગ છે કે જેના પર આરૂઢ કરવાથી જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે, કર્મબંધનથી મુકાય છે. એટલે અહીંયા જે કહેવાય ને બજારમાં તો આપણે એક વસ્તુ લેવા જઈએ, પહેલા તો આપણે દ્રષ્ટાંત, હવે તો એ ખબર નહીં હવે જમાનો રહ્યો કે ના રહ્યો, થોડો ઘણો રહ્યો છે, કે માતા બહેનો માટલું લેવા જાય તો પણ આમ 3 વાર આમ ટકોરા મારે. કહેવાનો ભાવ કે પરીક્ષા કરીને લે. એક 10 રૂપિયાનું માટલું પણ પરીક્ષા કરીને લે. અને ધર્મનું ક્ષેત્ર એવું છે કે એની અંદર આજે કોઈ પરીક્ષા નથી કરતો ને કે મારા બાપ દાદા કરતા હતા માટે એમાં શું વાંધો છે, કરતા હતા થોડું સમજીને જ કરતા હશે ને, થોડું ખોટું કરતા હશે. મને કુળક્રમથી ફોલો કરે છે. બે વાત સમજરા, જે ખોટું ફોલો કરે છે એ કુળક્રમથી કરે છે, અને જે સાચું ફોલો કરે છે એ પણ જો કુળક્રમથી ફોલો કરતો હોય કે અમારા બાપ દાદા ગુરુદેવને માનતા હતા એટલે અમે ગુરુદેવને માનીએ છીએ. સમજણ પડે છે?
હા, અમારા બાપ દાદા જૈન ધર્મ પાડતા હતા એટલે અમે જૈન ધર્મ પાડીએ છીએ. એ સમ્યત શિખર જતા હતા એટલે અમે સમ્યત શિખર જઈએ છીએ યાત્રામાં. મક્કા મદીના નથી જતા, સમ્યત શિખર જઈએ છીએ. તે પણ કુળક્રમ જ થયો ને. પરીક્ષા પ્રધાની થવાની વાત છે. એના ગાડી આજ્ઞા માનીને પરીક્ષા પ્રધાની થવાની વાત છે. ટોડરમલજી મોક્ષમાં પ્રકાશમાં બહુ સારું લખ્યું છે કે તું ધર્મના ક્ષેત્રમાં શા માટે પરીક્ષા નથી કરતો, ત્યાં કુળક્રમને શું કામ વાત લગાવે છે. ઘણું લખ્યું છે, આપણે એમાં જતા પણ નથી અત્યારે, પણ સંક્ષિપ્તમાં તમને કહું છું કે જો તારે કુળક્રમ લગાવવો હોય તો બીજી બધી બાબતોમાં કુળક્રમ કેમ નથી લગાવતો. તારા બાપ દાદા તો 4 ચોપડી ભણ્યા હતા. હવે તું 4 ચોપડી ભણીને શું કામ નથી છોડી દેતો. તું તો 4થા ધોરણમાં છોકરો ભણતો હોય એને MBBS બનાવવા માંગે છે. બધું ભણી લે તું. પેલું બીજું ભેગું થતું એમ 4 ધોરણમાં 10મા સુધી થઈ જતો તોય તું કરાવવા માંગે છે. ત્યાં તું કુળક્રમને ફોલો નથી કરતો. આપણા બાપ દાદા હતા એ ધોતી પહેરતા હતા, માથે ટોપી પહેરતા હતા, તો એ પણ પહેર્યો ને. ત્યાં કેવા મકાનોની અંદર રહેતા હતા બોલો, લીંપણ કરતા હતા ને એવા મકાનોમાં રહેતા હતા. બોલો, તો અહીંયા હવે એ બધામાં નહીં, એ બધામાં કે નહીં ભાઈ, હવે એ બધું ત્યાં એક નહીં. અને ધર્મનું ક્ષેત્ર હોય તો કે છે વાસ્તવમાં આની અંદર બંધ માર્ગ અને મોક્ષ માર્ગ જે છે, દેવગુરુ ધર્મ છે, 7 તત્વ 9 પદાર્થ, એની અંદર યથાર્થ બરાબર તત્વ કુતત્વ માને સાચું સ્વરૂપ શું છે, હિત મીત અને પ્રિય આ ઉપદેશ કહ્યા ને, એ લગભગ હું ના ભૂલતો તો સ્વયંભૂ સ્તોત્રમાં વાત આવે છે કે હિત મીત અને પ્રિય, એમાં મીત અને પ્રિય ઉપદેશ તો ઘણી જગ્યાએ મળે છે. પણ પહેલો શબ્દ કયો પડ્યો છે? હિત. અને હિતનો અર્થ કર્યો કલ્યાણ. આત્માનું કલ્યાણ થાય એનો મતલબ મોક્ષની પ્રાપ્તિ થાય, એ હિતકારી છે. મીત એટલે પ્રિય, સાંભળવાનું ગમે અને મીઠું લાગે, તો એ હિતકારી છે કે નહીં, એ વસ્તુ બહુ અગત્યની વાત છે. કોઈની શૈલી એવી હોય, ભાષા એવા પ્રકારની હોય તો ગમે, માણસો ઘણા ભેગા થઈ જાય. એટલે અહીંયા આગળ કહે છે તત્વ કુતત્વ પીછાને. પછી આગળ કહે છે, એટલે તો તમને કદાચ ખ્યાલ હશે કે સોનગઢમાં જયારે આ વાત નવી જયારે આવીને, નવી એટલે છે તો અનાદિ નહીં, પણ ગુરુદેવે જયારે આ વાત આવી બહારમાં, તો બધા ઘણા પ્રશ્નો લઈને ત્યાં જતા હતા. ઘણા બધા એવા ઉદાહરણ, કેટલાય પ્રશ્નો લઈને જાય કે આ બધું તમે કહો છો. પણ પછી ત્યાં એક વાત હતી કે આ શ્રાવણ માસની જે શિબિર લાગે 20 દિવસની લગભગ, મારા હું ના ભૂલતો હું તો, એ શિબિર લાગે તો કે તમે અહીંયા પૂરા દિવસ રોકાવાના છો ને, કે હા રોકાવાના છે, તો તમારા પ્રશ્ન હમણાં તમારી જોડે રાખો. 20 દિવસ તમે બરાબર એટેન્ડ કરો બધું, અને પછી કઈ પ્રશ્ન હોય તો કહેજો. પણ 20 દિવસના વ્યાખ્યાન શિબિરમાં એટેન્ડ કરે તો એ બધા જે પ્રશ્નો હોય ને, એ બધા પ્રશ્નોના સમાધાન થઈ જાય, કે આ બધા પ્રશ્નોના જવાબ તો અહીંયા મળી જાય છે. સમજાય છે? અને એ પ્રમાણે પરીક્ષા કરીને તમે નિર્ણય કર્યો હશે ને, તો ગંગા તટે ગંગાદાસ ને જમના તટે જમનાદાસ જેવું નહીં થાય. એટલે ખબર પડે છે કે અમે ત્યાં ગયા ત્યાં પણ બિલકુલ આત્માની જ વાતો કરે છે. અને ત્યાં પણ ગયા હતા તો આત્મા પરમાત્માની વાત છે. આપણા ત્યાં બધું મળતું જ આવે છે. અને એ પાછું અમને કહે આવીને, ખ્યાલ આવે કે બધું મળતું જ આવે છે. અને નાસ્તિક મતને છોડીને બાકી બધામાં આત્મા પરમાત્માની વાત તો બધી જગ્યાએ છે. તો નિર્ણય તો કર. નથી કહેતા જગતની અંદર કે આ માણસ શંખ જેવું છે. શંખ જેવું એટલે કેમ એવું કહે છે શંખ જેવું? કે શંખની અંદર જેવી હવા ભરીએ ને એવો શંખ વાગે. સમજી ગયા ને મારો કહેવાનો ભાવાર્થ? મતલબ પોતાનો નિર્ણય નહીં હોય
તો જે જેવા પ્રકારની હવા ભરશે એ પ્રકારે માનવા લાગશે. આ રોજ અમારે ટ્રેનમાં અપડાઉન કરવાનું હોય, તમે સાંભળ્યું છે કદાચ, તો અપડાઉન કરતા હોઈએ તો પછી આ પેલા વગાડવા વાળા પણ આવે ને ટ્રેનની અંદર, બધા પ્રકારના માણસો આવે, તો એ અમુક તો પેલો ભજન એવા બોલે ને કે જીવ સાને રહે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. ત્યારે આપણને એમ લાગે કે ભાઈ બહુ વૈરાગનું બોલે છે, તો ખિસ્સામાંથી 5-10 રૂપિયા પણ એને આપીએ. અને પછી હવે સમજે છે ને ખબર છે કે અહીંયા બધા ઉંમરલાયક માણસો બેઠેલા છે, એટલે એ પ્રકારનું બોલે છે. અને બાજુના કમ્પાર્ટમેન્ટમાં કોલેજ વાળા છોકરાઓ બેઠેલા છે ને, તો એ પિક્ચરનું ગીત ગાય તરત જ ત્યાં બાજુમાં, અને બદલાઈ જાય ને ટોન બદલાઈ જાય. સમજણ પડે છે મારો કહેવાનો ભાવાર્થ? એ પિક્ચરનું ગીત, અરે કે હમણાં તો આ બોલતો હતો અને હવે આ બોલે છે. મારે એટલું કહેવું છે કે જો તમે તત્વનો યથાર્થ નિર્ણય કર્યો હશે, સમજના શાંતિની વાત, યથાર્થ નિર્ણય કર્યો હશે, ગુરુદેવ શ્રી જે 45 વર્ષ સુધી આ વાતને સમજાવી એને ધ્યાનથી સાંભળી હશે, અને કદાચિત ક્યાંક બીજે સાંભળવાનો પ્રસંગ પણ બની જાય, અને તમે એ વાતને શ્રવણ કરશો, તો તમે આ વાત અંદરમાં દ્રઢતાથી સ્વીકાર કર્યો છે ને, તો તમને ગુરુદેવ શ્રી પ્રત્યે, જૈન ધર્મ પ્રત્યેનું બહુમાન ઓર વધી જશે, ઓર વધી જશે. કે ક્યાં અદભુત ઊંચી વાત આપણી પાસે છે, અને ક્યાં પ્રતિપાદન શું થઈ રહ્યું છે. એ ક્યારે બની શકશે કે અંદરમાં, નથી કહેતા પેલું પોતાનું ગાંઠનું, શું કહો છો તમે? ગાંઠનું માને પોતાનું હોય તો, બાકી નહીં હોય તો કે બસ બિલકુલ, અરે એ ત્યાં એ વાત, અહીંયા એ વાત છે, એમ નથી ભાઈ. એ અહીંયા એ કહેવા માંગે છે. બને ક્યાંક એવા પ્રસંગ બની પણ જાય, પણ તરત જ આપણને ખ્યાલ આવે કે ક્યાં અંદરમાં ટ્રેક બંને ક્યાં ક્યાં ચેન્જ છે, ક્યાં શું છે શું નહીં. જો અને ઘણા તેવું ભાઈ કઈ ના કરવું કરતા એના કરતા કઈક કરીએ છે તો સારું તો છે ને, કશું ના કરવું એના કરતા કઈક કરવું. અહીંયા આગળ જતા કે છે ષટ અનાયતન અને 3 પ્રકારની મૂઢતાના ખાતામાં જાય છે. જો હવે અહીંયા આગળ કહે છે તત્વ કુતત્વ પીછાને, પછી આગળ કહે છે નિજ ગુણ અરુ પર અવગુણ ઢાકે, વા નિજ ધર્મ બઢાવે. પેલા લઈ લો, નિજ ગુણ અરુ પર અવગુણ ઢાકે. એ છે ને અંદર પાછળ જો, પાછળ લખ્યું ને ક્યાં છે એના અર્થમાં, પાંચમા નંબરમાં છે ને, ચોથું તો થયું ને, સાચા અને ખોટા તત્વોની પરીક્ષા કરીને મૂઢતાઓ અને અનાયતનોમાં ફસાવું નહીં તે અમુક દ્રષ્ટિએંગ છે. હવે આગળ પોતાની પ્રશંસા કરવા વાળા ગુણો અને બીજાની નિંદા કરવા વાળા દોષોને ઢાંકવા તથા આત્મધર્મને વધારવું તે ઉપગુહન અંગ છે. હવે સમજો અહીંયા શું કહે છે, ઉપગુહન શબ્દ પણ આવે છે, ઉપબૃહણ શબ્દ પણ આવે છે. તો અહીંયા લખ્યું કે નિજ ગુણ અરુ પર અવગુણ ઢાંકે, મને પોતાના ગુણોને ઢાંકે, પોતાના જે ગુણ હોય એને ઢાંકે, અને બીજાના દોષ હોય એને ઢાંકે. ઘણાને શું હોય કે થોડા ગુણ ના હોય તો એ ગુણનું પ્રદર્શન કરે, અથવા તો થોડા હોય એને વધારીને કહે. અહીંયા કહે છે ખરેખર તો કેવું, ઝાડ ઉપર કેરી આવે ને તો આંબુ શું થાય છે, નમે છે. એમ અંદરમાં આત્મામાં ગુણો ખીલતા જાય છે, તો જ્ઞાની પુરુષને એવું જગતની સામે મારામાં કયા ગુણો પ્રગટ્યા છે એવો જાહેર કરવાનો ભાવ નથી આવતો.
એનું કારણ એ છે કે સમજે છે કે મારા ગુણો જે મારામાં પ્રગટ્યા છે એનાથી મને લાભ છે, જગતને હું આ જાહેર કરીશ તો એથી મારા ગુણોમાં કંઈ વધારો થવાનો છે, એનાથી મને વધારે લાભ છે, એવું તો છે નહીં, એનાથી મને લાભ છે. તો એવા પ્રકારની એક નિરાભિમાનતા જે કહેવામાં આવે સહેજ જોવામાં આવે છે. પોતાના ગુણોને ઢાંકે અને સામેવાળાના દોષને ઢાંકે, એનામાં કોઈ અપરાધ થઈ ગયો હોય તો જાહેરમાં એ અપરાધને નહીં લાવે, નહીં લાવે. એને ખાનગીમાં જે કંઈ કહેવું હોય એ કહી દે, કેમ કે સમજે છે કે જો આ અપરાધને હું બહારમાં જાહેરમાં કહીશ તો એનાથી જૈન ધર્મની નિંદા થશે, કેમ કે એ જૈન ધર્મને પાડે છે, એ જૈન ધર્મને પાડે છે, એનાથી કઈ એવો અપરાધ થઈ ગયો અને એ અપરાધને હું જાહેર કરીશ તો એમાં એ વ્યક્તિ કે કોણ છે કે જૈન છે, તો એનું પણ અને સાથે જૈન ધર્મની પણ નિંદા થાય છે. એટલે એને ઠપકો તો આપે પણ એકાંતમાં બોલાવીને એને સમજાવે, કહે, જાહેર નહીં કરે એને. એ એક એક અંગની અંદર એક એક જીવો પ્રસિદ્ધ જે થયા. સવારે મેં કહ્યું હતું એ સમ્યક કથા નામની એક પુસ્તક છે, એની અંદર અથવા તો સમ્યક દર્શન નામની એક પુસ્તક છે, એની અંદર ચોથા ભાગની અંદર પાછળના બધી એક એક અંગની અંદર બધાની કથાઓ આપેલી છે ત્યાં આગળ. તેની અંદર એ પ્રકારની વાત આવે પણ છે કે જૈન ધર્મનું પાલન કરે છે ને પછી એવી રીતે વેશ ધારણ કરીને રહે છે ને પછી ચોરી કરે છે ને પછી પકડાય છે, તો પછી શેઠ છે કે નહીં નહીં એ તો મેં જ કામે મોકલ્યો હતો, એને ચોરી નથી કરી અને મેં જ કામે મોકલ્યો હતો. તો એમ કરીને એને ખરેખર શું કર્યું? જૈન ધર્મને સુરક્ષિત રાખવાનું કામ, એનો દોષ ઢાંકે છે. એટલે અહીંયા આગળ કહે છે પોતાના ગુણોને પ્રગટ ન કરે અને બીજાના દોષને પ્રગટ ના કરે. રત્નકર્ણ શ્રાવકાચારમાં બહુ કડક એક શબ્દ લખ્યો છે. રત્નકર્ણ શ્રાવકાચારની શૈલી જેવી છે સદાશિવદાસજીની કે આ જીવને બીજાની નિંદા કરવાનો બહુ રસ આવે છે. નિંદા કરવી એનો મતલબ શું થયો કે એના શું જોવાના? એના દોષ જોવાના. અને એને લખ્યું છે એમ કે નિંદા જેવો કોઈ દોષ નથી. ત્યાં સુધી લખ્યું, તમે વાંચજો, બધા દોષની અંદર કોઈ શિરોમણી દોષ હોય તો નિંદા છે. એમની આ પદ્ધતિ છે. જ્યારે હિંસા નામના પાપની વાત કરશે ને તો એમ કે છે હિંસા કરતા બીજું કોઈ મોટું પાપ નથી. ચોરીની વાત કરશે તો કે જગતમાં ચોરી કરતા બીજું કોઈ. જ્યારે જે પાપની વર્ણન કરશે ને પૂરેપૂરા, હું ઘણી વાર એના માટે કહું છું ને, અષ્ટાનિકા પર્વ મોટું છે કે દશલક્ષણ પર્વ મોટું છે? સેવંતીભાઈ, કયું પર્વ મોટું છે? અષ્ટાનિકા કે દશલક્ષણ? કે અષ્ટાનિકા પર્વ આવી વખતે આપણે બોલીએ છીએ કે સર્વ પર્વ મેં બડો 28, બધા પર્વોમાં 28 મોટું પર્વ છે. અને 10 લક્ષણ આવી વખતે લખીએ છીએ કે પર્વાધિરાજ પર્યુષણ, પર્વાધિરાજ બધા પર્વોનો. તો હમણાં તો 28 ગઈ વખતે તો અષ્ટાનિકાને મોટું કહેતા, હવે 10 લક્ષણ કહે, પણ એ બધા 28 એટલે 28 10 લક્ષણ છે. 10 લક્ષણ મોટું પર્વ. આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો જેની જાનમાં જતા હોય એના ગાણા ગવાય, સીધી વાત છે ને. એમ પંડિતજીની પદ્ધતિ છે આ. જયારે નિંદાના પ્રકરણને ખોલે છે એ વખતે સીધી વાત કહે છે કે નિંદા જેવો મોટો કોઈ દોષ નથી. અને મેં તમને વચ્ચે કહ્યું સમુચ્ચય પૂજનમાં છે, લગભગ આપણે એની નીચે પંક્તિ લખી છે, अपनी उन्नति में इतना समय लगाओ कि दूसरों की निंदा करने की फुर्सत ही ना मिले. સમય નથી ને, તમે બીજાની નિંદા કરો છો ને તો એ કહે છે કે તમે જે પરિણામ બગાડ્યા એના તો કર્મ બંધાઈ ગયા અને ઉદયમાં આવશે કે નહીં આવે ને ભોગવવા તો પડશે. તમે એ એંગલથી જે વિચાર કરે તો ખ્યાલ આવે ને. એ નિંદા કરું છું તો કર્મ તો બંધાશે ને ઉદયમાં આવશે ભોગવવા પડશે. અને આખી મનુષ્ય પર્યાય પૂરી થશે. એની અંદર સમાજની અંદર, સમાજની બહાર, દેશ, નગર, સોસાયટી કેટલા બધા બનાવો બનવાના છે. અને બધા બનાવોની અંદર તું જોડાઈ અને અંદર આની સમીક્ષા કર્યા કરીશ ને, બધા જે પ્રકરણો બન્યા એના ડેપ્થમાં જાઓ, ઊંડાણમાં જાઓ, શોધો, એની મીમાંસા કરો.
તો એ આખી જિંદગીમાં શું કર્યું? એ બસ એ કરમ બાંધવાનું કામ કર્યું, પછી ફાઇલો ખુલશે. હવે મારે સાથે સમજાવવું છે, જરા સમજો. રોજ કહું પણ છો ત્યારે ફરી પણ કહી દઉં. આવશે આ તો દરેક પ્રવચનની અંદર. જેમ પેલું રેમન્ડ નું કપડું હોય ને, એમાં મીટર ઉપર રેમન્ડ 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 સિક્કા મારેલા આવ્યો કે ના? દરેક પ્રવચનની અંદર સ્વાધ્યાયની વાત તો આવશે ભાઈ. સ્વાધ્યાય કરો. તમે સ્વાધ્યાય કરશો ને તો ક્યાં શું થઈ રહ્યું છે ને બીજું એનો તમને ક્યાં સમય છે? તો સીધી વાત છે કે નિંદાના દોષથી તો શહેરમાં બચી ગયો જીવ, બચી ગયો ને. ટાઈમ ક્યાં છે? એ કોણે શું કરીને આગું પાછું સ્વાધ્યાયમાં જોડાયા છે. અને પછી કદાચ જાણવાનું એવું બની ગયું ને તો તમે આ તત્વજ્ઞાનથી એનું તુલના કરશો, તત્વજ્ઞાનથી એને થિંકિંગ કરશો. પેલાની પાસે તત્વજ્ઞાન નથી ને, અરે કે એમને ખબર છે એવા એમના પરિવારમાં હવે બધા કોઈનું નામ લેવા જેવું નથી, આમ તેમ. પછી બધું એની આખી કેટલી અમે બધાના અનુભવ થઈ ગયેલા છે. તમને તેમનો અનુભવ થયો છે ને, એમને તેમના ભાઈનો અનુભવ થયો છે ને, એમના બધું તમે બોલાવતા નહીં મારી જોડે હવે એમ પાછું આમ. પેલા એવી રીતે જરાક વાત મૂકે ને કે નહીં કો એમાં 1 કલાક નીકળી જાય તો એને બગાસું ના આવે, ઊંઘે ના આવે, થાકે ના લાગે. નિંદાનો રસ છે ને જીવને. બે માણસ મળે કે કઈ જાણવા જેવું, કઈ જાણવા જેવું, કે જાણવા જેવું અંદરમાં જાણનાર નથી જાણવા જેવું. કઈ જાણવા જેવું એટલે કઈક સમાજમાં કઈક બન્યું હોય તો કો તમે જાણવા જેવું. તમે કહો એટલે હું એ કહું. બાંધો પાપ પોટલા. બેઝિકલી વાત એ છે ને જે કે એની એ વખતે ખ્યાલ નથી આવતો ને કે એ તરત કર્મો બંધાવાનો ગ્રાફ તો ચાલુ છે ત્યાં ગાડી. એ છે. અને તમે જેની નિંદા કરો છો ઘડીકમાં એના પરિણામ તો પલટી જાય. અંજન ચોર ઘડીકમાં નિરંજન થઈ ગયો, એના તો પરિણામ પલટી ગયા, નહીં તો મોક્ષ માર્ગમાં લાગ્યો છે. તમે નિંદા કરીને નરકની ગોદમાં જવાનું પાપ બાંધો છો ને, એ તો સિદ્ધાલયમાં બિરાજમાન થઈ ગયા છે. જો પરિણામોની વિચિત્રતા, ઘડીકમાં પરિણામ પલટી જાય. એ છે. એટલા માટે ગુરુદેવ શ્રી કહેતા હતા કે અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય તો ક્ષમા માંગીએ છીએ. બહુ મોટી વાત છે આ. ક્ષમાવાણીના દિવસે સ્વામીજી વાત કરતા, અમે કોઈને પર્યાય દ્રષ્ટિથી જોયા હોય, એક સમયની પર્યાયથી આમ બસ એટલું જોયું ને એનાથી બસ આખી જિંદગી એ વ્યક્તિ એવો જ એવું એ ઉચિત નથી ને. તમે કદાચ વાત સાંભળી હશે કે મારા એક બહેન ત્યાં અસારવા, હવે તો ગુજરી ગયા, એ ત્યાં રહેતા હતા. ત્યારે મારે સાંજનો ટાઈમ હતો, એમના ઘરે કામ હતું તો થોડું મળવા માટે ગયો હતો. તો બધા બેઠા હતા તો પછી ચા પાણીનું પૂછે ને, તો એક ભાઈના મોઢામાં આમ ભરેલું હતું. અને ચા પાણીનું પૂછ્યું તો કે હા કે આપણે તો નરકમાં જવાનું નક્કી જ છે. સમજો, નરકમાં જવાનું નક્કી જ છે. લાવો. હવે મારે કહેવું છે કે એ વ્યક્તિના આજના તારીખમાં વર્તમાનમાં એ વખતના એ પરિણામ એ વખતના છે. હવે એનાથી જ બસ આપણે એને તુલના કે હવે જૈન મસાલાના ડૂચા મારેલા અને આ પાણી લાવો અને નરકમાં જવાનું નક્કી છે, આ શું બોલે છે? પછી અંદરમાં એવો કોઈ ટર્નિંગ પોઈન્ટ, એની એવી કોઈ એ જાતિની કાલલબ્ધિ પાકી હશે કે પછી એટલી સરળતા અત્યારે હાલ, એટલી સરળતા સ્વાધ્યાય, જિનેન્દ્ર ભગવાનનો અભિષેક ખ્યાલ આવે છે ને. જીવન નાખો પલટો આવી ગયો છે. બોલો હવે હું એક જ વસ્તુને પકડીને લઈને બેસી જાઉં, અરે એ નામ નહીં લેતા, એ નામ નહીં લે, એ નામ નહીં લેતા, નામ નહીં. બોલો, હવે આજે આખું જીવન પલટો થઈ ગયો છે. માટે કહે છે કે બીજાના દોષ ન જુઓ. પરમાગમ સારની અંદર ગુરુદેવશ્રીનો એક બોલ છે, ભદ્રિકપણું કોને કહેવાય? ભદ્ર પુરુષ નથી કહેતા, ભદ્ર પુરુષ. ભદ્ર પુરુષ કોને કહેવાય? કે પોતાનો રાઈ જેવડો દોષ હોય તો મેરુ જેવડો દેખાવો જોઈએ. નાનો દોષ હોય ને, નાનકડો દોષ, તો મેરુ જેવડો દેખાવો જોઈએ. મોટો લાગવો જોઈએ તો મોટો લાગશે તો કાઢવાનો ઉદ્યમ કરશે. રાઈ જેવડો દોષ મોટો લાગવો જોઈએ, મેરુ જેવડો. અને બીજાનો મેરુ જેવડો દોષ હોય તો પણ કહે છે રાઈ જેવડો લાગવો જોઈએ. એ છે અહીંયા એ કહે છે. હવે એક બીજી વાત સમજો સાથે ભાંગીલાલજી, કે આ જે દોષની વાત છે ને ચિરેનભાઈ, એમાં બીજાના દોષને ઢાંકે તો ખરો સાધર્મી, પણ એવા દોષને ના ઢાંકે કે જે આગમથી વિરુદ્ધ કહેતા હોય. વાત ખ્યાલ આવે છે ને? એવા દોષને જે આગમથી વિરુદ્ધ કોઈ પ્રતિપાદન કરતું હોય કે પુણ્યથી ધર્મ થાય,
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કઈ કરી શકે? હા હા, દયા પાડો, પૂજા કરો તો ધર્મ થઈ જાય, મિથ્યાત્વ બંધનું કારણ નથી. તો આગમથી વિરુદ્ધ પ્રતિપાદન ચાલતું હોય, થતું હોય, તો એ બિલકુલ નિશંકપણે એ વાતનો નિષેધ કરશે ત્યાં આગળ કે નહીં, આ વાત બિલકુલ ખોટી વાત છે, ખોટી વાત છે. મને બહુ કહ્યું છે કે બીજાના દોષ ઢાંકવા, તો એવા ભગવાનની વાણીમાં જે વાત આવી છે દિવ્ય ધ્વનિમાં, એનાથી વિરુદ્ધ સાચા મોતીમાં કોઈ જૂઠા મોતી પરોવવાનો પ્રયત્ન કરતું હોય તો એવા દોષને ઉત્તેજન નહીં આપે, એને જાહેર કરશે કે આ ખોટું થઈ રહ્યું છે, આટલીથી રોકો આને, એ છે એમ છે. એટલે જે શ્રીમજી કહ્યું જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે. તો જો પોતાના ગુણોને ઢાંકે અને બીજાના અવગુણને ઢાંકે. નિજ ગુણ અરુ પર અવગુણ ઢાંકે. અને આ બધું સહેજ તત્વઅભ્યાસથી સહેજ આવતું હોય છે. ટોડરમલજીનો જ્ઞાનનો ક્ષેપક્ષમ કેટલો હતો ટોડરમલજીનો, છતાં એમને લખ્યું મારા જેવા મંદ બુદ્ધિવાન કરતા ઘણા હીન બુદ્ધિના ધારક ઘણા છે. મંદ બુદ્ધિવાન શબ્દ વાપરીને પોતાના માટે સહેજ આવશે એ પ્રકારે. ક્યાં ભગવાનનું કેવલ જ્ઞાન અને ક્યાં મારું અલ્પ જ્ઞાન, એમ વિચાર કરે છે. આવશે આગળ મદ વગેરેની અંદર પ્રકરણમાં આવશે એ વાતો. જો નિજ ગુણ અરુ પર અવગુણ ઢાંકે, વામ નિજ ધર્મ બઢાવે. નિજ ધર્મ એટલે જે આત્માના આશ્રય ધર્મ પ્રગટ્યો છે ને એને વધારે છે, વિશેષ એમાં સ્થિરતા દ્વારા એને વધારવાનો પ્રયત્ન કરે છે. એ થઈ ગયું ઉપગુહન, અથવા બીજું નામ છે ઉપબ્રુહણ. તમે પાછળ જો લખ્યું છે ને નોંધમાં, ઉપગુહનનું બીજું નામ ઉપબ્રહણ પણ જીનાગમમાં આવે છે. જેથી આત્મધર્મમાં વૃદ્ધિ કરવી તેને પણ ઉપગુહન કહેવામાં આવે છે. તો એ પ્રમાણેનો પણ એક અર્થ જોવામાં આવે છે. હવે આગળ કહે છે, જો કેટલા થઈ ગયા આપણે, કેટલા થયા? 5 થયા. હવે છઠ્ઠું, કુલ કેટલા છે? 8 અંગ. અંગ અથવા એનું બીજું શું નામ છે? અંગ અથવા ગુણ. તો સમ્યક દૃષ્ટિના 8 ગુણ અથવા 8 અંગ. તો 5 થયા. હવે છઠ્ઠું, કામાદિક કર વૃષતે ચિગતે નિજ પર કો સુદૃઢાવે. કામાદિક કર વૃષ, વૃષ માને ધર્મ, વૃષ માને ધર્મ, મને એ જીવ ધર્માત્મા છે, આત્માની આરાધના કરે છે, પણ એના જીવનમાં એવા કોઈ પાપના ઉદય આવી ગયા, તો પાપના ઉદય આવ્યા અને ધર્મથી ડગી ગયો જીવ, ધર્મથી ડગી જાય તો કહે છે કે સાધર્મી જીવ છે એ પેલો ધર્મથી ડગ્યો છે, એને કાં તો ક્રોધના પરિણામ થયા, માનના પરિણામ, માયાના, લોભના, ધંધા વગેરેમાં નુકસાન થઈ ગયું, એવી બીજી કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ આવી ગઈ, ઘરમાં 2 છોકરા જ હોય અને એક્સિડન્ટ વગેરેમાં સમજો ડેથ થઈ ગયું અને ધર્મથી ચલિત થઈ જાય, તો એ કહે છે કે સાધર્મી એને શું કરે છે? સ્થિતિકરણ. આનું નામ, અંગનું નામ છે સ્થિતિકરણ. ધર્મથી ખસ્યો છે એને પાછો ફરીથી શું કરે છે? ધર્મમાં ઉપદેશ આપીને, સમજાવીને એને સ્થિત કરે છે. વચ્ચે જગતમાં તો બધું જોવામાં આવે ને કે છોકરાનો વેવિશાટ ઘણા સમય સુધી થોડો ટાઈમ વધારે લંબાય એટલે અડોશી પડોશી એમ કહે કે તમે કામ કરો કે ફલાણી જગ્યાએ તમે જઈ આવો, હા, તો એ કહે છે તમારે જલ્દી કામ પૂરું થઈ જશે, ત્યાં જઈ આવો તમારું કામ. તો હવે આમ તો રેગ્યુલર આ બિલકુલ વાતનું શ્રવણ કરવું, સાંભળવું, સમજવું, પણ થોડોક જ્યાં ટાઈમ લંબાયો તો એ ધર્મમાંથી ડગવાની વાત આવી ત્યાં આગળ. તો પરિવારમાં 2 વ્યક્તિ, નામ તો નથી દેતો, પરિવારની 2 વ્યક્તિમાંથી એક વ્યક્તિ ડગી જાય અને બીજી વ્યક્તિ સ્ટ્રોંગ છે, તો પછી મારે મતલબ ચર્ચાનો પ્રસંગ બન્યો તો એમને કહ્યું મને કે મને તો પછી ધર્મની રુચિ થઈ, ધર્મની રુચિ એને પહેલા હતી, એના કારણે મને થઈ અને આજે એ ડગી જાય છે, એટલે તમે આવો
અને કંઈ સમજાવો કે આ બીજા ખોટા રસ્તે શું કામ જવાનું. એ તો નસીબમાં જે પ્રમાણે પુણ્ય પાપના ઉદયને જ્યાં થવું ના થવું એ આપણા હાથની થોડી વાત છે. તો અહીંયા એ કહેવા માંગે છે સ્થિતિકરણ ધર્મથી જીવ ચિત્ત થઈ જાય તો એ સાધર્મી એને ઉપદેશ આપીને સમજાવે છે. અને તમે આ સમાધિ મરણ પાઠની અંદર એ તો છે થોડા ઘણા પાપનો ઉદય આવે ને જીવ ચલિત થઈ જાય તો સંબોધન કરીને કહે છે ને યે ઉપસર્ગ સહ્યોધર થીરતા આરાધન ચિત્તધારી. એ મુનિરાત પર એવા ઉપસર્ગ આવ્યા કે શિયાળ આવીને ફાડી ખાય, વાઘ આવીને ફાડી ખાય, પાંડવોને લોઢાના આભૂષણ પહેરાવ્યા, ગજકુમાર મુનિરાજના માથે સગડી મૂકી, અભિનંદન આદિ 500 મુનિરાજને ઘાણીમાં પેલી નાખ્યા, એવા બધા ઉપસર્ગ એમના ઉપર આવ્યા, છતાં એ આરાધનાથી ડગ્યા નહીં. અને તમને આવી થોડી પ્રતિકૂળતાઓ આવી છે, હા, બધા ધ્યાન રાખવા વાળા પણ છે, એમને તો ઘાણીમાં પેલ્યા હતા તો પણ ન ડગ્યા. તમારું તો ધ્યાન રાખવા વાળા 10 માણસો આગળ પાછળ છે, સંબોધન કરે છે, અને તમે શા માટે ડગી જાઓ છો? થોડા મજબૂત બનો, થોડા દ્રઢ થાઓ. અત્યાર સુધી તમે જે સાંભળ્યું એ આ તો હવે પરીક્ષાનો સમય આવ્યો છે. અત્યારે તમારા માર્ક્સ મુકાય છે. બિલકુલ શું કહેવાય, તમારા જો પરિણામ આત્મ ધ્યાનના થશે તો એનાથી ત્રેંચાદીના ક્રમનો બંધ થાય છે. થોડા સાવધાન થાઓ, પૂરી અનંત કષ્ટ ભોગવ્યા છે એમ કહી સંબોધન કરી અને એ જે ધર્મથી ડગતો હોય તો એને શું કરે છે? સાવધાન કરે છે. સમાધિ મરણ પાઠમાં આવે છે ને, આની અંદર નાનું સમાધિ મરણ પાઠ છે, એની અંદર છે. બહુ સરસ છે, એક એક પંક્તિઓ બધું યાદ કરવાનું છે ભાઈ. હા, ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુનાવે, वो सावधान रखे गाफिल न होने पाऊं. એ તો વાત થઈ ને ત્યાં આગળ. હા, એ લખે છે ત્યાં આગળ. કોણ નજીકમાં હો? નજીકમાં કોણ હો? ધર્માત્મા નિકટ હો. ચારે બાજુ નજીકમાં હોય તો કોણ? ધર્માત્મા. કેમ કે મોહીઓને પાસે જોશે ને. અરે એક હવે ક્યાં આપણે તમને બતાવું. મોટા સમાધિ મરણ પાઠમાં સ્પષ્ટ લખ્યું છે કે અંત સમયમાં તું મરણ પથારીએ પડ્યો છે અને ધર્માત્માઓને જોઈશ ને તો તારે અંદરમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધની વાત છે, અંદરમાં વૈરાગના ભાવોને આગળ વધવાના. અને આ કુટુંબ પરિવારની વ્યક્તિને નજીકમાં જોઈને કે હવે એનું શું થશે, એનું કોણ ધ્યાન રાખશે, છોકરાઓ નાના હશે ને પછી આનું શું થશે, આનું શું થશે. તો લખ્યું છે કે અંત સમયે પણ જે તારા પરિણામ બગાડે છે, સરવાળે તો તારું તો અહિત થયું કે ના થયું વાંચો તમે એની અંદર. એને તું કહે છે. એટલે લખ્યું ત્યાં આગળ, અને યાદ નથી આવતી પંક્તિ, બહુ સરસ છે એક એક. તો આમાં લખ્યું છે ધર્માત્મા નિકટ હો ચર્ચા ધર્મ સુ. કેમ કે ધર્માત્મા પાસે હશે તો ચર્ચા શેની સંભળાવશે? ધર્મની. એક વાત આવે છે ને પેલી કે બાપ પથારીવશ હતા, 4 દીકરા કયાગરા. ગુરુદેવના શબ્દમાં 4 કર્મી પાક્યા. ગુરુદેવ ખૂબ કહે છે, ગુરુદેવ કર્મી પાક્યા ને ધર્મી નહીં ને. કર્મી એટલે ખબર ધંધામાં એટલા હોશિયાર છે કે તમારે જોવું ના પડે. બહુ એનું માર્કેટિંગ ને ફલાણું ને ઢીકણું ને આ ને તે ને બધાની સાથે ડીલિંગ ને એટલા હોશિયાર ના પૂછવા. 4 કર્મી. ગુરુદેવ કર્મી ને કર્મને બાંધવા વાળા, ધર્મી તો નહીં ને. તે 4 દીકરાઓ બાપના પથારીની. તો બાપ પૂછે છે કે પહેલા નંબરનો ક્યાં છે? બાપુજી આ રહ્યો. બીજા નંબરનો ક્યાં છે? કે આ રહ્યો બાપુજી. ત્રીજા નંબરનો કે આ રહ્યો. કે ચોથા નંબરનો કે આ રહ્યો. તો કે 4 અહીંયા છો તો દુકાન પર કોણ છે? 4 અહીંયા છો તો દુકાન પર કોણ છે પછી? માને એ કહે છે કે એ છોકરાઓની વળગી છે ને એના પ્રત્યેનો રાગ છે. એ ધર્માત્માની જગ્યાએ કર્માત્માઓ છે ને, વિચાર પણ એવા આવશે. ખૂબ કહીને ગયા છે. અરે છેલ્લે એને દાન દેવાના પરિણામ થાય. અને બધી સહીઓ લઈ લીધી છે ને, સહીઓ ટ્રાન્સફર કરી દીધી બધી. કે બાપુજી તમારા હાથ બરાબર કામ નથી કરતા ને, હવે જરાક બધી સહીઓ ટ્રાન્સફર કરાવી દઈએ આપણે. પછી બાપુજીને લકવા થઈ ગયો. સાંભળ્યું છે કે નહીં?
લકવા થઈ ગયો. તો હવે ધર્માદો કરવાનો વિચાર થયો કે ભાઈ હવે કંઈક ધર્મના ક્ષેત્રમાં કંઈક આપીએ. તો એ આમ લોચા વાળું બોલાય ને, તો એક બોલે કંઈક ધર્મના નામે 2 લાખ કે 5 લાખ. તો છોકરો કે બાપુજી અત્યારે પૈસા ના કરો, હવે ધર્મ કરો. હેલા ને અત્યારે પૈસા ની યાદ ના કરો, ધર્મ કરો. હવે શું થાય? એક બિલકુલ રિયલ ઘટનાઓ છે. હવે શું કહું તમને, ક્યાં 80-85 વર્ષની ઉંમર છે દાદાની, મારા કુટુંબિક થાય. બસ આવા પ્રકારની યોગ બનેલો હશે જે કઈ હોય. તો પછી એમને વિધાન બનાવવાનો ભાવ થયો, પણ એ કાર્ય ન સંપન્ન ના થઈ શક્યું. અમારા ઘરે આવ્યા હતા, આંખમાં આંસુ હતા. તો કે મારો આ પૂર્વનો અંતરાય કર્મનો ઉદય કહેવા કે ના કહેવાય? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? કે પૂછીને, બાકી તો મેં બધું આપી દીધું, હવે મારે વિધાન બનાવવું છે, 1,00,000-2 લાખનો ખર્ચો છે, પણ હવે જલ્દીથી શું કે પરમિશન નથી મળતી. તો મારો અંતરાય કર્મનો ઉદય કહેવાય કે ના કહેવાય? પડે છે. એટલે 10 લક્ષણ પૂજનમાં લખ્યું છે, આપણે નેમચંદ કાકા કહેતા હતા કે ખાય ખોયા બહ ગયા. ખાય ખોયા બહ ગયા એનો અર્થ કરતા હતા, આપણે નથી જતા એની અંદર. ખાધું, ખોયું અને બાકી બધું બહી ગયું. નિજ હાથ દીજે સાથ લીજે, ખાય ખોયા બહ ગયા. જો અહીંયા કે નિજ ગુણ અરુણ પર અવગુણ ઢાંકે વા નિજ નીચેનું કામાદિક કર વૃષતે ચિગતે, ધર્મથી ડગી જાય એવા કોઈ ઉદય આવે તો નિજ પર કો શું દઢાવે, એના પરિણામ શિથિલ થતા જાણે તો એને સાધર્મી જીવો એને સમજાવીને એને આગળ વધારે છે. હવે 6 થયા. હવે 7મા નંબરમાં 6 થયા ને. હવે 7મા નંબરમાં સ્થિતિકરણ પછી નિજ પર કો સુદીઢાર, માને પોતે પડી જાય ને, બીજાને પણ સ્થિત કરે ને પોતે પડી જાય, સાથે પોતે જ પાછો તત્વજ્ઞાનને યાદ કરીને ક્યાંક પાછા પરિણામ બગડ્યા તો પછી કે અરે આ શું થઈ ગઈ સ્થિતિ, પાછો પોતપોતાને દ્રઢ કરી દે. સ્થિતિકરણ ઘણી ઘટનાઓ કહું તમને. એક બીજી ઘટના શાસ્ત્રની આગમની વાત છે કે રાજા સમો શરણમાં ભગવાનના દર્શન કરવા માટે જતા હતા સૈન્ય સાથે. રસ્તામાં એક મુનિરાજને જોયા. તો સમો શરણમાં જઈને ભગવાનને પ્રશ્ન કર્યો ત્યાં કે હમણાં જે મુનિરાજને અમે દર્શન કર્યા જોયા, એ મુનિરાજનું હમણાં મરણ થાય, અત્યારે દેહ છૂટે તો ક્યાં જાય? તો ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવ્યું કે એમનું અત્યારે મરણ થાય તો અધોગતિમાં જાય, અધોગતિમાં જાય. દર્શન કરીને પાછા જાય છે. ત્યાં જઈને જોયા છે તો એમનો કેવલ જ્ઞાનનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. કેવલ જ્ઞાનનો ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યાં કેવલી ભગવાનની વાતમાં તો સાંભળ્યું કે દેહ છૂટે તો ક્યાં જાય કે અધોગતિમાં, અને એ તો છે ને એમનો અહીંયા તો ઉત્સવ મનાવવામાં આવે છે. ગા સાચું કે પેલું સાચું, શું સમજવું અમારે? સમજણ પડે છે કે ત્યાં ફરીથી વાત ચોખવટ થઈ કે વાત એવી છે કે તે જયારે પ્રશ્ન કર્યો ને એ વખતે એને પરિણામ, ભલે એ વખતે મુનિ દીક્ષા ધારણ કરેલી હતી, પણ એ વખતે એને પરિણામ લડાઈના પરિણામ ચાલતા હતા. કેમ કે એની અંદરમાં જયારે વૈરાગ થયો અને મુનિ દીક્ષા ધારણ કરીને બેસી ગયો ને તો કુટુંબ પરિવાર નાના છોકરાઓને મૂકીને દીક્ષા ધારણ કરી લીધી હતી. અને પેલું રાજાનું લશ્કર નીકળ્યું ને, એનું જે સૈન્ય હતું એમાંથી એક સૈનિક પાછળ એમ બોલ્યો હતો કે જુઓ તો ખરા, નાના કુટુંબમાં પરિવાર છોકરાઓને મૂકીને દીક્ષા લઈને બેસી ગયા છે, એવું જ હતું તો લગ્ન નહોતું કરવું, આવું કરાતું હશે. અને પડોશી રાજાએ ત્યાં આક્રમણ કર્યું છે, હવે છોકરાઓનું શું થશે, શું હાલત થશે? બસ આટલી વાત ત્યાં સાંભળી પડોશી રાજા આક્રમણ કર્યું છે ને શું થતું હશે આમ તેમ. અને આમ તો તરતની મુનિ દીક્ષા ધારણ કરેલી છે અને એકદમ ઉપયોગ ત્યાં ચાલ્યો ગયો. અને એમ લાગે છે હું પણ લડાઈમાં ઉભો થઈ ગયો છું અને સામે આવી ગયા છે, અને મારા અસ્ત્ર શસ્ત્ર ભાગી ગયા છે, તો હવે બાકી શું રહ્યું કે મુગટ છે તો મુગટ લઈને પ્રહાર કરું.
આમ જેવો હાથ જાય છે મુગટ લેવા માટે, અરે કેસ નો તો હમણાં કર્યું છે, આ શું પરિણામ કેવા થઈ ગયા, અને તરત જ ખ્યાલ આવે, તરત પોતે પાછા બેક આવી ગયા. સ્થિતિકરણ એ પરિણામ ડગ્યા ને જાતે ને જાતે પોતે સ્વરૂપમાં પાછા સ્થિત થઈ ગયા. અને એવો પુરુષાર્થ અપ્રતિહત પરિશાર્થ ઉપાડ્યો ક્ષપક્ષરની મળીને કેવલ જ્ઞાન લઈ લીધું. ખ્યાલ આવે છે કે નહીં? હા, એ તો વાત આવી કે કોઈને પર્યા દ્રષ્ટિથી ના જોવા પરિણામોની વિચિત્રતા છે ભાઈ. જૈન ધર્મ તો જૈન ધર્મ છે ભાઈ. આર્ટ ઓફ લિવિંગ આના જેવું બીજી કોઈ જગ્યાએ કોર્સ નથી. આ ઊંચામાં ઊંચો કોર્સ આ છે. જો હવે આગળ કહે છે, જો ધર્મી 7મા નંબરમાં ધર્મી સોમ ગૌ વચ્ચ પ્રીતિ સમ કર જીન ધર્મ દીપા. એ પછી છે 8મા નંબર. આટલું છે ધર્મી સો ગૌ વચ્ચ પ્રીતિ સમ. સાધર્મીને બીજા સાધર્મી પ્રત્યે વાત્સલ્ય અંગ, આ વાત્સલ્ય અંગ આવે. વાત્સલ્ય સ્વામી વાત્સલ્ય આપણે ભોજનના રાખે, સ્વામી વાત્સલ્ય. તો ભોજન કરી એટલો ટાઈમ સ્વામી વાત્સલ્ય. આ શુભ રાખ છે, બધું નિશ્ચય સાથેનો વ્યવહારની વાત ચાલે છે. પણ વાત્સલ્ય ભાવ એવા પ્રકારનું સાધર્મી પ્રત્યે કેવો વાત્સલ્ય ભાવ, તેના માટે દ્રષ્ટાંત બહુ સરસ આપ્યું. ગાયને વાછરડા સાથેનું હોય છે એવો વાત્સલ્ય ભાવ. બાપને દીકરા સાથેનું કેમ ના લખ્યું સુખલાલભાઈ, સેવંતીભાઈ? બાપને દીકરા પ્રત્યે વાત્સલ્ય ભાવ એમ ના લખ્યું, ગાયને વાછરડાને સાથે લખ્યું. એવું શું કામ લખ્યું? ગાયનું વાછરડા સાથે વાત્સલ્ય ભાવ શું કામ એવું લખ્યું? કે ગાયને વાછરડા પ્રત્યે વાત્સલ્ય ભાવ છે ને એ નિરપેક્ષ છે. નિરપેક્ષ માને કોઈ અપેક્ષા નથી કે હું એને વાત્સલ્ય કરું, એને ચાટે ને, આમ એનું શું કે દૂધ પીવડાવે ને એ વખતે એને વાલ કરે ને ચાટે છે. વાત્સલ્ય ભાવ એને કોઈ અપેક્ષા નથી કે આ વાછરડું મોટું થાય અને પાછું મારું ધ્યાન રાખશે, મારી સેવા સંભાળ કરશે. બસ એને અંદરમાં સહેજમાં એવું વાત્સલ્ય ભાવ છે એના વાછરડા પ્રત્યે. બસ કોઈ અંદરમાં સ્વાર્થની વૃત્તિ નથી, નિસ્વાર્થ. બસ એવી રીતે સાધર્મી પ્રત્યે જે અંદરમાં પરિણામ છે, વાત્સલ્ય ભાવ છે, એ આવા પ્રકાર. કોઈ અંદરમાં લૌકિક વાંછા કે નહીં, એ પછી આમ ને પછી આમ ને પછી આમ, એવા પ્રકારની કોઈ અંદરમાં ખોટી વૃત્તિ અંદરમાં જોવામાં નથી આવતી. જ્યારે પરિવારની અંદર તો ભાઈ આપણે દીકરાનું ધ્યાન રાખીએ તો દીકરો આપણું ધ્યાન રાખશે, અથવા તો આમ રાખશે, આમ કરશે, તો અંદરમાં એક પ્રકારની સ્વાર્થની વૃત્તિ જોવામાં આવે છે. જે આની અંદર લખ્યું 12 ભાવનાની અંદર લખ્યું છે, સુતદારા હોયન સીરી સબ સ્વાર્થ કે હે ભીરી. સ્વાર્થના સગા છે. મેં વચ્ચે લાસ્ટ ટાઈમે દ્રષ્ટાંત આપ્યું, મારા ખ્યાલ કદાચ આપ્યું હશે. છોકરાને એના મનગમતું સમજો કે ટોયસ જે છે, રમકડું છે, રસ્તામાં લઈને જઈને જ આપ્યું. એને ઘરે પહોંચ્યા કે દાદા લઈ આપો, દાદા લઈ આપો, દાદા લઈ આપો, અને 100-200 રૂપિયાનું રમકડું લઈને આપ્યું. ઘરે ગયા અને ઘરે જઈને તમારે જે તમને મેચ કે જે કઈ જોવાનો રસ હોય ને એ ટીવીમાં ચાલુ કર્યું, અને એ જ વખતે એનું કાર્ટૂન જોવાનો ટાઈમ છે. બોલો, છોકરાના હાથમાં રિમોટ લઈ જુઓ, તમે લઈ જુઓ રિમોટ. હા, નહીં લઈ શકો રિમોટ. કે હાલ તો અમે તમે એને સાચવ્યો છે ને કે એ વાત પૂરી થઈ, ફાઇલ ગઈ. હા, પૂરી થઈ ગઈ કે નહીં દાદા? હા, બોલો. હવે મારે આ દ્રષ્ટાંત છે. સંસારની અંદર તો આ જ જોવા મળશે. પ્રાંતિની અંદર સંસારના દુઃખોની વાત થઈ હતી, તો આ તો આવે ને તો પછી પ્રવચન પછી એક ચિઠ્ઠી એક ભાઈ આપી ગયા કે તમે જે આ બધું કહ્યું મને લાગવું પડે છે. તો મેં કહ્યું, ભલા માણસ, તમે સંસારમાં છો કે મોક્ષમાં છો? સંસારમાં તો છો, લાગુ તો પડશે જ ને. અને જો એટલું બધું અંદરમાં લાગી આવ્યું હોય તો સાથે મોક્ષમાં જવાનો ઉપાય પણ બતાવ્યો છે, તો ઉપાયનો અંગીકાર કરો ને. પછી એ ઉપાયનો અંગીકાર કરો. અને બિલકુલ અહીંયા પાલડીની ઘટના છે. થોડા ટાઈમ પછી પાલડી આવવાનું થયું હતું, અને ત્યાં પણ વાત આવી. તો એક ભાઈએ મને કહ્યું કે તમે જે બધું બોલ્યા એ તમને મારા વિશે કોને કહ્યું? મારા ભાઈએ કહ્યું. હા, બધું બોલાય મને લાગુ પડે, મારા ભાઈએ કહ્યું. આ બિલકુલ મને બરાબર. હા, અરે એ તો કોઈ નથી, જનરલ વાત છે ને, આ બધાને લાગુ પડે છે. હા, અને અંદરમાં જો લાગી આવતું હોય તો ઘણી છે, પણ લાગી નથી આવતું ને આને. ક્યાં લાગી આવે છે? લાગી આવે તો સારી વાત છે. જો
એટલે અહીંયા કહે છે એવા પ્રકારનો સાધર્મી પ્રત્યે હોય છે. પરમ દિવસે વાત થઈ ને કે પરિવારજનો પ્રત્યે જેને ધર્મ પ્રત્યેનો અનુરાગ હોય ને, ધર્મ જેને સુહાય એને પરિવારજનો કરતા સાધર્મી પ્રત્યે વધારે રાગ આવે. સમ્યક દ્રષ્ટિ એના કરતા વધારે સમ્યક દ્રષ્ટિ પ્રત્યે, એના કરતા વધારે મોક્ષ માર્ગમાં આગળ વધેલા છે મુનિરાજ વગેરે, એના કરતા આગળ શ્રેણીવાળા, એના કરતા તીર્થંકર ભગવાન, તે પ્રમાણે એની અંદરમાં અહોભાવ લાવવો નહીં પડે. આવે આવે ને આવે, નથી આવતો તો સમજવું, થોડો વિચાર કરે. ઘરમાં કુટુંબ પરિવાર વાળા આપણા ઘરે મહિનો 2 મહિના રોકા તો આપણને ભારે ન પડે, પણ કોઈ સાધર્મી હોય તો ભાઈ કોના ત્યાં ઉતારીશું, કોના ત્યાં રાખીશું, શું વ્યવસ્થા કરીશું, મારા ત્યાં તો આમ તકલીફ છે, મારા ત્યાં આમ તકલીફ છે, મારા ત્યાં આમ તકલીફ છે, આમ તો વાંધો નહીં. સમજણ પડે છે મારો કહેવાનો આશય? હા હા, તો એ ખ્યાલ આવે છે કે નહીં? જો ધર્મી સો ગૌ વચ્ચ પ્રીતિ સમ કર. પછી આગળ 7 થયા ને. હવે જીન ધર્મ દીપાવે, છેલ્લે બતાવ્યું છે ને, તમે જો ગાય વાછરડાનું બતાવ્યું છે, પછી છેલ્લા નંબરનું ચિત્ર બતાવ્યું છે, જીન મંદિર બનાવ્યું છે, જીન મંદિર. હા, તો જીન ધર્મ દીપાવે પ્રભાવના અંગ, વાત્સલ્ય અંગ પછી છેલ્લું પ્રભાવના, અને જૈન ધર્મની પ્રભાવના કેમ કરીને વધારે અને દાનના માધ્યમથી પ્રભાવના કરે, મંદિર બનાવીને પ્રભાવના કરે, વ્યાખ્યાન કરીને કરે, પુસ્તકો ધર્મના પુસ્તકો છપાવીને કરે, પ્રભાવનાના જેટલા પણ અંગ લખ્યા છે એમ રત્નકર્ણ શ્રાવકાચારમાં સદા સુખદાસજીનું વાંચશો તો ઘણું એને વર્ણન કર્યું છે. નાના પ્રકારની તન મન અને ધનથી જે પ્રમાણે બને એ પ્રમાણે એને પ્રભાવનાનો બહારમાં એવો ભાવ આવે છે. આ વ્યવહારના અંગ થયા. મેં તમને વાત કરી ને સમય સારની અંદર શું કહ્યું હતું? કયા અધિકારમાં છે પ્રતિકભાઈ ખ્યાલ? સમય સારની અંદર નિર્જરા અધિકારની અંદર આ 8 અંગ નિશ્ચયની પ્રધાનતાથી કયા છે. ફરીથી યાદ કરાવી દઉં છું. અહીંયા પ્રભાવનાની અંદર, પ્રભાવનામાં મેં કહ્યું હતું ને કે રથની અંદર જિનેન્દ્ર ભગવાનને બેસાડી અને માર્ગમાં પ્રવર્તન કરવું બધે એ જૈન ધર્મની પ્રભાવના, એ વ્યવહાર છે. નિશ્ચયથી પ્રભાવનામાં એમ લખ્યું કે સમ્યક જ્ઞાન રૂપી રથમાં ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્માને બેસાડી અને મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરવું એ નિશ્ચયથી પ્રભાવના છે. આ છે. હા, ધન્ય છે કુંદ કુંદ દેવના ચિંતન મંથન ને ભાઈ, અમૃતચંદ્ર દેવના. હા છે. અંદરમાં તાલાવેલી થવી જોઈએ. આ નિશ્ચયનું કહ્યું તો ઘરે જઈને જોઉં કે શું લખ્યું છે, ક્યાં લખ્યું છે. પણ આપણે તો ઘરે ગયા પડે એવા ઊંઘી જ ગયા. ખ્યાલ આવે કે નહીં? સીધી સવાર થઈ એ સારું છે કે અહીંયા સવાર થઈ? ખ્યાલ આવે છે કે નહીં? કાલે ઉડે એવું બને કે બીજી કોઈ પર્યાયમાં સવાર ના થઈ જાય ભાઈ.